રાધા, આપણે ખેતરે બાજરી વાટવા જવાનું છે અને આપણા મજૂરો માટે બુધાલાલ જોડે લઈ લેજે. મજૂરો માટે તો હું બુધાલાલ લઈ લઈશ, પણ મારા માટે વિમલ લાવશે તો જ હું બાજરી વાટીશ. तो क्या नाचो मैं? ये तो लेटेस्ट न्यूज़ है. રાધા, તારા માટે તો હું અજય દેવગન પાસેથી વિમલ ઇલાયચી લઈને આવ્યો છું. હવે તો તું બાજરી વાટીશ ને. ઓએ થેન્ક યુ. અરે વાહ, વિક્રમભાઈ તો રાધાને બાજરી વાટવા લઈને આવ્યા. હવે તો બુધાલાલ ખાવાની મજા આવશે. Wow! Beautiful! અરે જો તો ખરી, બુધાલાલ ખાઈ રાધાબેનને ચક્કર આવતા લાગે છે. સહી પકડે हैं. अच्छी बात कही आप. વિક્રમ દીકરા, તું મને વિમલ ખવડાવી એવી વહુ લઈને આવ્યો. હું તો બહુ જ ખુશ છું. સહી પકડે हैं. कुछ भी. વિક્રમ દીકરા, તું તારી માં હાતુર તો વિમલ ખવડાવી એવી વહુ લઈને આવ્યો, પણ અમને કોણ દારૂ પીવડાવશે? बात तो सही है. दौड़ा. બાપુજી, તમારા માટે તો મારા હારા દારૂની ગાડી ભરીને આવે છે. मस्त प्लान है. વેવાઈ, તમે દારૂ તો પીવો જ છો ને? હું તમારા માટે 2 બિયર લઈને આવ્યો છું. સેના ભૂતાઓની સેનાથી તને મેં બચાવ્યો બેટા. હે માં, હવે જે તમે જોઈ માગી લો. અરે દીકરા, મેં તારી જોડે વચન માંગ્યું છે કે તું મને શું આપીશ. હે માં, જો તમે માંગશો તો મારું માથું પણ હું આપી દઈશ. અરે દીકરા, મારે તારા કાળજાનો ભોગ જોઈશે. માં, મારો ભોગ. હે ધોબીના દીકરા, અત્યારે નહીં. અને હા, હવે તે કાળી ચૌદશ ના દિવસે જા ગજરૂપિયા મસાણમાં અને ત્યાં જઈ તને મારા કાળજાનો ભોગ દે. હે માં, મને બાવા બાળીનાથે કીધું તું કે લે આ ચાણી અને ચાણીમાં પાણી ભરી લાવ તો જ તને યોગ સિદ્ધિનો મંત્ર શીખડાવું. ભલે બેટા, તું પાણી ભર. હે માં, આ ચાણીમાં પાણી કેવી રીતે ભરું? અરે દીકરા, બાવા બારીનાથે તને ચાયણી આપી અને આજે પાણી ભરવાનું કીધું છે, પણ બાવા બારીનાથે તારી નહીં પણ મારી પરીક્ષા કરી છે. અરે દીકરા, તું પાણી ભર અને હવે આ ચાયણીના કાણે કાણે હું મેલડી ભમરિયું બની અને બેસી જાઉં. પછી તું પાણી ભરી અને બાવા બારીનાથ પાસે લઈ જા.